રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે આજે ભારત બંધનું એલાન કરાયું છે। ત્યારે સુરતમાં પણ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધ પાડી વિરોધ કરાયો હતો। સુરતના રિંગ રોડ પર માંદરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બંધમાં લોકો જોડાયા હતા। બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધમાં લોકો જોડાયા હતા અને 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ સતીશભાઈ સોનવણે, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ। આજે વિરોધ કરી રહ્યા છો? તમે જાણો છો, 1 ઓગસ્ટના દિવસે ભારતના ઉચ્ચ ન્યાયાલયે જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે એસસી એસટી નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો, એ આદેશને અમે વિરોધ કરીએ છીએ। કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આ દેશની અંદર, આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આભડછેડ થાય છે, જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે। અને ત્યારે એમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે। એના માટે પણ જે સરકારમાં આવી છે, રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે, તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે, જેનાથી આરક્ષણના લીધે એસસી એસટી સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે, જે આદિવાસી દલિત સમાજના લાખો કરોડો લોકોની ઉપર આ અન્યાય છે। અને રાજ્ય સરકારોને જે આદેશ આપવામાં આવેલો છે, તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે, રાજકીય ફાયદા માટે જે આ આદેશનો દુરુપયોગ કરી શકે છે। જે મૂળ એસસી એસટી ના લોકો છે તે લોકોને આ એસસી એસટી માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી તેવા લોકોને એસસી એસટી માં ઇન્ક્લુડ કરીને પોતાની રાજનીતિ ચમકાવવા માટેનો આદેશ છે। એટલે અમે આદેશ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ આખા દેશમાં અને ખાસ કરીને સુરત જિલ્લાની અંદર બહુજન સમાજ પાર્ટી નેતૃત્વ કરી રહી છે। સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આજના દિવસે યાદ કરીને તેમને ગુલાલ અર્પણ કરીને અમે બંધારણીય પદ્ધતિથી આ આદેશનો વિરોધ કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ સાહેબને અમે આવેદન આપવાના છે કલેક્ટરના માધ્યમથી કે સંવિધાનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16(4) માં જે આરક્ષણની જોગવાઈ છે એ મુજબ જે આદેશ છે આ બંધારણના વિરોધમાં છે। સાથે સાથે એસસી એસટી નું જે આરક્ષણ છે એને અનુસૂચિ 9 માં નાખીને એને કાયમ કરવામાં આવે, એ અમારી માંગ છે। અમે કલેક્ટર સાહેબના માધ્યમથી રાષ્ટ્રપતિને આ નિવેદન આપવાના છે।